નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજી એડવાન્સમેન્ટ માટે તમે સૌ મિત્રો આજકાલ જાણકાર હશો અને એવું કહેવામાં આવે છે કે ટેકનોલોજી એડવાન્સમેન્ટ એ બે ધારી તલવાર છે. એક બાજુ આપણને ફાયદો આપે છે તો બીજી બાજુ એના ઘણા બધા સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે છે. અને એમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટમાં હાલમાં આઈટી ક્ષેત્રમાં ઘણી નવી ટેકનોલોજી આવે છે, એના વિશે પણ તમે જાણકાર હશો. જેમ કે એઆઈ ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એને આપણે ગુજરાતીમાં કહીશું કૃત્રિમ બુદ્ધિમત્તા. આ ઉપરાંત એમએલ એટલે કે મશીન લર્નિંગ, આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન ટેકનોલોજી, બિગ ડેટા, એ તમામ ટેકનોલોજી હમણાં ઘણી બધી ચર્ચામાં છે. અને આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં નવા ટ્રેન્ડ વિશે પણ જાણકાર હશો. જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમાં અલગ અલગ એક્ટ્રેસનો અવાજ તેમજ વિડીયો જે છે વાયરલ થાય છે. જેમ કે હાલમાં જે આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, એમના અવાજમાં ઘણા બધા ગીતો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થાય છે. સો આ તમામમાં એક સિંગલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અને આ સિંગલ ટેકનોલોજી માટેનો સવાલ કાલે સવારે 11 વાગે તમને બધાને મળી ગયો હતો. સો ટેકનોલોજીનો શું મતલબ છે, એના કઈ સમસ્યા છે, એના માટે કયું નિવારણ કરવાના છે, એ માટે આજના વિડીયો લેક્ચર લઈને આપણે આવી રહ્યા છીએ. તો હું પ્રશાંત ડોડિયા આપ તમામનું વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. કાલે તમને જે બધાને એક ટોપિક મળ્યો હતો, એ ટોપિકમાં એક જે નામ હતું, એ નામ હતું તમારું ડીપ ફેક. શું નામ હતું તમારે? ડીપ ફેક હતું. હવે ડીપ ફેક જે છે, ડીપ ફેક માટે કઈ વસ્તુઓ તમારે સામેલ કરવાની છે સવાલમાં, એ આપણે જોવાનું છે. પહેલી વસ્તુ તો તમને બધાને એ ખબર હોવી જોઈએ કે ડીપ ફેક ટેકનોલોજી એટલે શું છે. ડીપ ફેક ટેકનોલોજી એટલે શું છે, અને જે સવાલમાં જેટલા પણ ભાગો પૂછ્યા છે, એ સવાલના ભાગોને આપણે જવાબમાં કેવી રીતે લખવા, એ આજે આપણે જોશું. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોથી કોઈ સવાલ ચૂકાઈ ગયો હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મમાં, વર્લ્ડ ઇનબોક્સના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મમાં, વર્લ્ડ ઇનબોક્સના ટેલિગ્રામ પ્લેટફોર્મમાં આ સવાલ ઉપલબ્ધ છે. તમે ત્યાં જઈને આ સવાલને જોઈ શકો છો. બરાબર? તો સૌથી પહેલા આપણે એ શીખીશું કે ડીપ ફેક ટેકનોલોજી છે, એ ડીપ ફેક કેમ કહેવાય છે, એને કેવી રીતે ડીપ ફેક કહેવાય છે, એની વ્યાખ્યા શું છે. કારણ કે જ્યારે પણ તમે કોઈ પણ ક્વેશ્ચન લખો છો અને આવા તમારા કીવર્ડ હોય છે, તો તમારે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન જે છે એ તમારે એના ડેફિનેશનથી, એની વ્યાખ્યાથી શરૂ કરવાની હોય છે. તો સૌ પ્રથમ આપણે ડીપ ફેકને સમજીએ, ત્યારબાદ એના જે અલગ અલગ પક્ષો છે એને પક્ષોને સમજવાની શરૂઆત કરીશું. તો તમારા બધાના મનમાં સવાલ ઉત્પન્ન થતો હશે કે આ જે અલગ અલગ વ્યક્તિના અવાજો જે છે એ નવા વિડીયો ઉપર ચોંટાડી દેવામાં આવે છે. જેમ કે તમને ખબર હશે કે ગાંધીજીની હત્યા 1940ના દશકમાં થઈ ગઈ છે, છતાં પણ ગાંધીજીનો અવાજ આજકાલ ઘણા વિડીયોમાં દેખાય છે, એમના ફોટો પણ દેખાય છે. કાલે તમે એક વિડીયો જોયો, એમાં ગાંધીજી WWFમાં જઈને રમતા દેખાય છે. જે અહિંસાના પૂજારી છે એને હિંસા કરતા પણ બતાડ્યા છે. તો આ કેટલી ખતરનાક બાબત કહેવાય. તો એના વિશે આપણે જાણવું ખૂબ જરૂરી બને છે. કારણ કે કાલે ઉઠીને તમે અધિકારી બધા બનવાના છો. અધિકારી સામે આ બધી સમસ્યા આવવાની છે, અને આ બધી સમસ્યા આવે તો એને નિવારણ કરવા માટે તમારી પાસે ચોક્કસ ઉપાયો હોવા જોઈએ. તો એના માટે આ જાણવું ખૂબ જરૂરી બની રહે છે. સો પ્રથમ તો ડીપ ફેક એટલે શું? બરાબર? ડીપ ફેક એટલે શું એ આપણે જાણીશું. ડીપ ફેક ટેકનોલોજી છે, એના નામમાં જ તમારું ફેક આવી જાય છે, એટલે કે ખોટી વસ્તુ. બરાબર? તો ડીપ ફેક એટલે શું કે તમારા ઓડિયો હશે, ઓડિયો, વિડીયો કે પછી ઇમેજ એટલે કે ફોટા, આ ત્રણ વસ્તુમાં કોઈ પણ ફેરબદલ કરવામાં આવે અને એ એઆઈ દ્વારા થશે. કોના દ્વારા થશે? એઆઈ દ્વારા. એઆઈ એટલે શું? કૃત્રિમ બુદ્ધિમત્તા. તો એઆઈ દ્વારા, એઆઈની મદદથી ઓડિયો, વિડીયો અને ફોટામાં કઈ ને કઈ હેરફેર કરવામાં આવે, ફેરબદલ કરવામાં આવે, અને એના માટે જે ટૂલ્સ વપરાય છે, એના માટે જે ટેકનોલોજી વપરાય છે, એને શું કહેવામાં આવે છે? એને ડીપ ફેક કહેવામાં આવે છે. તો સાદી રીતે જ્યારે પ્રસ્તાવના તમે લખો છો, તો એ પ્રસ્તાવનામાં તમે 2 લાઈન કે 3 લાઈનની જે વ્યાખ્યા હોય છે, એ વ્યાખ્યાને તમે લખી શકો છો. જેમ કે તમારે ડીપ ફેક માટેની વ્યાખ્યા લખવાની છે, તો ડીપ ફેક માટેની વ્યાખ્યામાં તમે આ જે શબ્દો ઉમેર્યા, એ તમામ જે શબ્દો છે કીવર્ડ કહેવાય છે. અને આ કીવર્ડ જે છે, કીવર્ડને અંદર સામેલ કરવાના છે. જેમ કે આપણે વ્યાખ્યા બનાવવાનું શરૂ કરીએ તો ડીપ ફેક એ એક એવી ટેકનોલોજી છે જે કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા ઓડિયો,
વિડીયો અને ફોટાને હેરફેર કરે છે અથવા તો ફેરબદલ કરે છે, અને આના માટે ચોક્કસ પ્રકારના ટૂલ્સ વપરાય છે. તો તમારી 2 લાઇનની એક સાદી વ્યાખ્યા થઈ ગઈ. તો પ્રસ્તાવનામાં જ્યારે તમે આ વ્યાખ્યા લખો છો તો ત્યારે જે પેપર ચેકર છે એમને સમજ પડે છે કે ડીપ ફેકનો જો બેઝિક મિનિંગ જે છે એ તમને બધાને ખબર છે. હવે કાલે જે સવાલ મળ્યો હતો એ સવાલના અલગ અલગ રૂપો છે, જે અલગ અલગ એના આયામો જે છે એને આપણે સમજવાની કોશિશ કરીશું. તો પહેલી વસ્તુ તો ડીપ ફેકની વ્યાખ્યા માંગી નથી સવાલમાં, છતાં પણ આપણે ડીપ ફેકની વ્યાખ્યા પ્રસ્તાવનામાં લખવાની છે. કેમ? કારણ કે ડીપ ફેક વર્ડ જે છે, શબ્દ જે છે એ તમામ માટે નવો શબ્દ છે. હવે આવા નવા શબ્દ જે હોય છે એ નવા શબ્દની વ્યાખ્યા તમે લખો તો ખૂબ સારું તમારી છાપ પડી શકે છે. પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શનમાં તમારે આવી વ્યાખ્યા મારે લખવાની છે, બરાબર? કોઈ એકદમ બેઝિક વસ્તુ હશે તો એની તમે વ્યાખ્યા નહીં લખો તો ચાલશે, પણ આવી વ્યાખ્યા તમારે લખવાની છે, બરાબર? ચલો, તો હવે આપણે સમજવાનું ચાલુ કરીએ કે કાલના પ્રશ્ન જે હતો, પ્રશ્નના અલગ અલગ ભાગો કયા હતા. તો પ્રશ્નના ભાગોમાં શું હતું? પહેલી વસ્તુ એવી લખી હતી કે એ જે નિયમન કરવાનું છે, એનું નિયમન કરવાનું છે, એટલે કે રેગ્યુલેશન મૂકવાનું છે, એના પર રેગ્યુલેટ કરવાનું છે. રેગ્યુલેશન મૂકવું એટલે કે તમારે આ વસ્તુ કરવાની છે, તમારે આ વસ્તુ નથી કરવાની. એ જે એનો નિયમ બનાવવામાં આવે એને નિયમન કર્યું કહેવાય, કે આને રેગ્યુલેટ કરવો જોઈએ. તો એનું નિયમન જ્યારે કરશું ત્યારે કઈ કઈ સમસ્યા આવશે એ પ્રશ્નમાં પૂછીએ કે આપણે રેગ્યુલેટ કરતા સમયે, નિયમન કરતા સમયે કઈ કઈ સમસ્યા આવી શકે છે. બીજું કે જે પણ સમસ્યા આવે છે તો એના ઉપાય સ્વરૂપે તમે શું શું કરી શકો છો. એટલે કે એક માંગી તમારી પાસે કે કયા કયા પ્રોબ્લેમ આવી શકે છે, અને પ્રોબ્લેમની સાથે સાથે તમને સોલ્યુશન પણ સવાલમાં જ માંગ્યા છે. તો તમારે શું લખવાનું છે? ડીપ ફેક જ્યારે એને રેગ્યુલેટ કરવાના છે ત્યારે એના કયા કયા પ્રોબ્લેમ છે એ, અને પ્રોબ્લેમના સોલ્યુશન કયા કયા છે એ. અને સોલ્યુશનમાં સ્પેસિફિકલી 2 સોલ્યુશન તમને વધારે પીતા હતા. એ 2 સોલ્યુશન કયા કીધા હતા? એક હતું તમારે કે ટેકનોલોજીકલી કયા સોલ્યુશન લાવી શકીએ, ટેકનોલોજીકલી કયા કયા સોલ્યુશન લાવી શકીએ. બીજું હતું કે આંતરરાષ્ટ્રીય જોડાણ દ્વારા કયા કયા સોલ્યુશન લાવી શકીએ, આંતરરાષ્ટ્રીય જોડાણ દ્વારા કયા કયા સોલ્યુશન લાવી શકીએ. તો હું હવે આ પ્રશ્નના 3 ભાગ મેં પાડી લીધા. તમારે આ પ્રોસેસ જે છે પ્રોસેસ શીખવાની છે કે હું પ્રશ્નના કેટલા ભાગ પાડીશ. પ્રશ્નના હું 3 ભાગ પાડીશ, 4 ભાગ પાડીશ, 2 ભાગ પાડીશ, અને એ રીતે હું ટાઇટલ મારીને હું શું કરીશ? પ્રશ્નને જવાબ લખતો જઈશ એક પછી એક. હવે મારે શું કરવાનું છે? મેં પહેલા લખું પ્રસ્તાવના મેં લખ્યું, બરાબર? એના પછી મેં લખ્યું નિયમનની સમસ્યા, જે પ્રશ્નમાં મને માંગી છે. તો નિયમનની સમસ્યામાં હું 4-5 સમસ્યા લખી દઈશ. એના પછી ટેકનોલોજીકલી સોલ્યુશન શું છે, ટેકનોલોજીકલી આપણે શું કરવાનું છે એ મેં 4-5 મુદ્દા લખી દીધા. આંતરરાષ્ટ્રીય જોડાણમાં આપણે શું કરવાનું છે એ 4-5 મુદ્દા લખી દીધા. ના સિવાય વધારાની કોઈ માહિતી હશે તો વધારાની માહિતીમાં મેં 3-4 મુદ્દા લખી દીધા, બરાબર? અને લાસ્ટમાં તમારું કન્ક્લુઝન. તો આ સવાલની રૂપરેખા તમારી તૈયાર થઈ ગઈ. એકદમ સિમ્પલ છે. તો તમારે જ્યારે પણ જવાબ લખવાનો હશે ત્યારે તમને 12 થી 15 મિનિટ મળે છે. તો 12 થી 15 મિનિટમાં જ્યારે તમે સવાલ વાંચો છો તો સવાલને વાંચ્યા બાદ 2 મિનિટથી 3 મિનિટ તમારા રૂપરેખા પોતાના મગજમાં બનાવી લેવાની છે કે આના કી પોઈન્ટ આ છે, આના ભાગ આટલા ભાગ પડશે, અને જે ભાગ પડશે એમાં કઈ વસ્તુ અંદર લખશું એ પણ જો તમે 2-3 મિનિટમાં વિચારી શકો તો ખૂબ સારું. બાકી પછી શું કરવાનું કે જ્યારે તમે નિયમન લખો છો એની સાથે સાથે તમે વિચારતા જાઓ કે ટેકનોલોજીકલ સોલ્યુશનમાં તમે શું લખશો, બરાબર? સો મોટા ભાગે આ રીતે આખી પ્રોસેસ કરવાની હોય છે કે હું આખા પ્રશ્નના 2 પેજમાં 250 શબ્દ, 200 શબ્દ કે 250 શબ્દ લખીશ, તેમાંથી કેટલા ભાગ પાડીશ. આ 3 ભાગ મારા ઇઝીલી પડી ગયા. 3 ભાગમાં હું 5-5 વસ્તુ લખીશ એટલે મારો સવાલ પૂરો. સિમ્પલ વસ્તુ છે. તો આ રીતે તમારે ભાગ પાડીને લખવાના છે. અને આ તમારું હશે તો આને તમે બોક્સ બનાવી દો. હું આ બોક્સ બનાવીને લખીશ. બોક્સ બનાવીને પછી એના 1, 2, 3, 4, 5 જેટલા પણ પોઈન્ટ હશે એ પોઈન્ટ લખતા જશો, બરાબર? આપણે શરૂઆત કરીએ નિયમનની સમસ્યાઓ કઈ કઈ છે એનાથી શરૂઆત કરીએ. હવે તમે વિચારો કે ડીપ ફેક જે છે, ડીપ ફેક કે જે બીજાનો ઓડિયો, બીજાનો વિડીયો તેમજ બીજાના ફોટા એકબીજાની હેરફેર કરે છે. જેમ કે કોઈ એક્ટરેસ છે તો એક્ટરેસનો ફોટો પોર્ન વિડીયોમાં નાખી દે છે, જે ખૂબ ગંભીર કહેવાય.
આજે કોઈ પોલિટિકલ પાર્ટી જે છે એમના મેમ્બર છે તો એમની સ્પીચમાં કંઈ ફેરબદલ કરી દે છે, તો આપણને તો ખબર પડતી જ નથી કે આ પોલિટિકલ પાર્ટીનો લીડર આવું કંઈ બોલ્યો છે સાચે કે નથી બોલ્યો. તો આ સમસ્યા મેન રહી છે કે પહેલી વસ્તુ તો એને ડિટેક્ટ કરવામાં, એને શોધવું જે છે એ સમસ્યા છે કે એને શોધવામાં ખૂબ સમય લાગે છે, ખૂબ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આપણે થવું પડે છે. આપણને ખબર જ નથી પડતી કે એકચ્યુઅલી સાચું કયું છે, ખોટું કયું છે, સાચું કયું છે, એ બેનો ડિફરન્સ જે છે શોધવામાં ખૂબ જ અઘરો છે. તો પહેલી સમસ્યા છે કે ડીપ ફેક થકી બનતા વિડીયો, બનતા ઓડિયો અને બનતા ફોટોને શોધવા. આ એક મોટી સમસ્યા છે, બરાબર. બીજી સમસ્યા કઈ છે તો આ એક તમે સમસ્યા લખી શકો કે એને શોધવું. હું ખાલી અહીંયા કીવર્ડ લખું છું, હું તમને સમજાવતો જઈશ અને કીવર્ડ લખતો જઈશ, બરાબર. બીજી સમસ્યા છે તમારું આંતરરાષ્ટ્રીય જોડાણ. આંતરરાષ્ટ્રીય જોડાણ. હવે આંતરરાષ્ટ્રીય જોડાણ કેમ સમસ્યા છે? માની લો કે કોઈ એક વ્યક્તિ જે છે એ ડીપ ફેક ટેકનોલોજી દ્વારા કોઈના ચહેરા છે ચહેરાની ફેરબદલ કરે છે, પરંતુ એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ બહારના દેશનો છે. જેમ કે આપણે કહી દઈએ કે પાકિસ્તાનનો છે, અથવા તો તમારે ઓસ્ટ્રેલિયાનો છે, કેનેડાનો છે. હવે એવા વ્યક્તિને કેવી રીતે પકડી શકાશે? એવું તો કોઈ પણ નિયમ નથી, એવા તો કોઈ પણ એક્ટ નથી, એવા કોઈ પણ સરકાર સાથે આપણે સંધિ નથી કરી. બાયલેટરલ જે ટ્રીટી કહેવાય છે એવી કોઈ આપણે ટ્રીટી કાં તો આપણે એમની સાથે બેઠા નથી એક ટેબલ ઉપર કે આપણે એવું કરીશું. તો આંતરરાષ્ટ્રીય જોડાણ જે છે, જોડાણમાં હજી સુધી આપણે એટલા એડવાન્સ થયા નથી. તો બહારથી કોઈ પણ વ્યક્તિ બહારથી ડીપ ફેક ટેકનોલોજી દ્વારા આવી ફેરબદલ કરે છે તો આપણે એને પકડી શકતા નથી, બરાબર. આ તમારો બીજી સમસ્યા મોટી થઈ. ત્રીજી વસ્તુ કે આપણે કોન્સ્ટિટ્યુશનમાં, આપણા બંધારણમાં અભિવ્યક્તિની આઝાદી આપી છે. અભિવ્યક્તિની આઝાદી આપી છે, એના સિવાય નવીનતા માટે આઝાદી આપી છે, બરાબર. જસ્ટ અ મિનિટ. યસ, પહેલી વસ્તુ હતું તમારું કે એને શોધવું અઘરું પડે છે, બરાબર. બીજું તો તમારું આંતરરાષ્ટ્રીય જોડાણ. ત્રીજી વસ્તુ છે તમારું અભિવ્યક્તિની આઝાદી અને નવીનતા, એની આઝાદી આપીએ છીએ. તો હવે અભિવ્યક્તિની આઝાદી આપીએ છીએ ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિને એને પોતાને હક આપીએ છીએ કે તમે તમારી રીતે ગમે તે વસ્તુ કરી શકો છો, બરાબર. તો ડીપ ફેકમાં કેટલીક વસ્તુ સારી પણ થઈ શકે છે, પોસિબલ છે કે આપણે એને રેગ્યુલેટ કરીએ અને ફ્યુચરમાં આપણે એનો સારો ઉપયોગ કરી શકીએ. દરેક ટેકનોલોજીની પોસિબિલિટી બે પ્રકારની હોય છે, સિક્કાની બે બાજુ હોય છે. એના ગેરફાયદા છે તો એની સામે ફાયદા પણ હોય છે. તો અભિવ્યક્તિની આઝાદી આપણે રોકીશું જો આપણે એને કહીશું કે તમારા નથી કરવાનું, તો એની પોતાની અભિવ્યક્તિની આઝાદી, એનું પોતાનું ટેલેન્ટ, એની પોતાની નવીનતા, એને આપણે રોકીશું. તો અભિવ્યક્તિની આઝાદી, નવીનતાની આઝાદી અને હું એના પર જે નિયમન કરીશ, આ બંને વચ્ચે મારે સંતુલન કરવું પડશે. સંતુલન કઈ રીતે કરવું પડશે? ધારો કે આ તમારું ત્રાજવું છે, ત્રાજવુમાં એક બાજુ તમારું નિયમન છે, આ એક બાજુ તમારું નિયમન છે અને એક બાજુ તમારું અભિવ્યક્તિની આઝાદી છે. તો તમારે બંનેને સંતુલિત કરવું પડશે, બરાબર. તો આ સંતુલિત કરવામાં ઘણા બધા પ્રયાસો કરાયા છે, છતાં પણ એ સંતુલિત થવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. તો આ એક મોટી સમસ્યા છે, બરાબર. એના સિવાય ચોથી સમસ્યા આપણે જોશું તો ટેકનોલોજીકલ પ્રવેગ ખૂબ જ વધારે છે ને પ્રવેગની સાથે સાથે આપણે એમાં સુધારા કરવા, નિયમન બનાવવો અને નિયમનના સુધારા કરવા એ ખૂબ અઘરું પડે છે. જેમ કે આપણે કહીએ કે તમને બધાને ફેક કોલ આવતા હશે, જે ફ્રોડ કોલ કહેવાય છે, ફ્રોડ કોલ આવતા હશે. હવે એમને ખબર પડી જાય છે કે હવે લોકોને ખબર પડી ગઈ છે કે ફ્રોડ કોલ કરવાથી આવી રીતે નહીં થાય, તો હવે લોકો કંઈ નવું વિચારશે. હવે એ લોકો મેસેજ ચાલુ કરશે, મેસેજ પછી કંઈ નવી રીતે આવશે, બેંકના એમ્પ્લોય તરીકે આવશે, પછી કંઈ બીજી રીતે આવશે. તો એમ કરીને એ લોકો એક મહિનામાં પોતાની જે મેથડ છે મેથડને ચેન્જ કરે છે. સેમ વસ્તુ ડીપફેકમાં પણ છે કે દરેક મહિને આપણે કોઈને રોકીએ છીએ તો દરેક મહિને 2 મહિને એનું જે વિસ્તૃત સ્વરૂપ છે એને લઈને પાછા આવે છે. ધારો કે આપણે આજે એના ઉપર નિયમન બનાવી દીધો, પણ નિયમન બનાવી દીધો પછી એમને ખબર પડી જાય છે કે અચ્છા આ નિયમન છે. હવે આ નિયમનમાં આપણે છટકવાનું કેવી રીતે છે?
નવી રીતે આપણે કેવી રીતે ડીપ ફેકને વધારે વિસ્તૃત સ્વરૂપ આપવાનું છે એ જે પણ બનાવે છે એમને બધી વસ્તુ ખબર છે. તો એના લીધે ટેકનોલોજીકલ પ્રવેગ ખૂબ ઝડપી થાય છે. આજે આપણે નિયમન બનાવ્યો તો આપણે દરેક મહિને એમાં સુધારો કરવો પડે, કારણ કે દરેક મહિને કંઈ નવું ને નવું વસ્તુ આવી જશે. તે ખૂબ મોટી સમસ્યા છે નિયમનમાં. બરાબર. એના પછી પાંચમી સમસ્યા કહેશું આપણે. તો પાંચમી સમસ્યા છે કાયદાકીય છટકબારી. કાયદાકીય છટકબારી. કારણ કે ઘણા બધા કાયદા જે છે, કાયદામાં આના માટે રોક લગાવવામાં આવે છે. જેમ કે આઈટી એક્ટ 2000, એમાં ડીપ ફેક વિશેની કોઈ પણ વાત કરવામાં નથી આવી. એનું કોઈ સંશોધન હજી સુધી થયું નથી. બરાબર. તો એના લીધે કે કાયદાકીય છટકબારીના લીધે કદાચ કોઈ આના અંડરમાં આવી જાય છે, કોઈ આના અંડરમાં પકડાય છે, છતાં પણ છટકી જાય છે. એની પોસિબિલિટી છે કે છટકી જાય, છટકબારીનો યુઝ કરે, એટલે કે પોતે ગુનો કર્યો છે પણ એવા કેટલાક ક્લોઝ છે, ક્લોઝને લીધે એ ગુનામાંથી બહાર નીકળી શકે છે એનો ઉપયોગ કરીને. તો ખૂબ મોટી સમસ્યા છે. બરાબર. એના પછીની સમસ્યા જોશું. તો એના પછીની સમસ્યા છે સાયકોલોજીકલ મેનિપ્યુલેશન. સાયકોલોજીકલ મેનિપ્યુલેશન એટલે શું કહેવા માંગે છે? કે ડીપ ફેક ટેકનોલોજી દ્વારા કોઈ પણ વિડીયો, કોઈ પણ ઓડિયો, કોઈ પણ ફોટો તમારી સમક્ષ આવે છે તો તમને ખબર જ નથી પડતી. ધારો કે આપણે કહીએ કે કોઈ એક સરકારના કોઈ એક માણસે, કોઈ એક એમએલએ કે એમપીએ કોઈ સ્પીચ આપી છે અને એ સ્પીચમાં કંઈ ફેરબદલ કરી દીધો છે અને ફેરબદલમાં તમારા જે સમુદાય છે, તમારો જે પણ સમુદાય છે, એ સમુદાયના વિરોધી કોઈ પણ ભાષણ બનાવી દીધું ડીપ ફેક ટેકનોલોજીના આધારે. હવે વિરોધમાં જે પણ ભાષણ બનાવ્યું એ ભાષણ તમારા સુધી પહોંચ્યું અને તમને જે અંદરથી ગુસ્સો આવે છે, એ ગુસ્સો તમને આવ્યો કે અમારા પ્રત્યે એવું કંઈ બોલ્યા, તમારા સમાજ પ્રત્યે એવું કંઈ બોલ્યા, તમારા સમાજના તમામ લોકો ગુસ્સે થઈ ગયા. અને ત્યારબાદ જે નેતા છે, નેતા આવીને એમની જે પોતાની પક્ષ રાખવાની કોશિશ કરે છે કે હું આવું નથી બોલ્યો, આ ડીપ ફેક ટેકનોલોજીને કારણે આ બધી વસ્તુ થઈ છે, હું નથી બોલ્યો, છતાં પણ લોકો માનશે, લોકો નહીં માને. તો સાયકોલોજીકલી મેન્યુપ્યુલેશન કરી શકે છે. બરાબર. ડીપ ફેક ટેકનોલોજીને કારણે. બીજું, ખોટી માહિતીને એમ્પ્લિફાઈડ કરી શકે છે. ખોટી માહિતીને એમ્પ્લિફાઈ કરી શકે. એમ્પ્લિફાઈ એટલે શું? એનો વિસ્તાર કરો, એને એમ્પ્લિફાઈ કહેવાય છે. તો ખોટી માહિતીને લોકો સુધી તરત પહોંચાડી શકે છે, એટલે લોકો એને માની જ જશે. પછી તમારે એના પર નિયમન મૂકશો, પછી તમે એને કઈ કાયદાકીય કંઈ પણ પગલાં લેશો તો ત્યારે લોકો એના વિરોધમાં જશે કે તમે આ વસ્તુ ખોટું કરો છો. તો આ વસ્તુ કઈ છે? એકદમ ફાસ્ટ છે, એકદમ ફાસ્ટમાં બધી જગ્યાએ ફેલાઈ જાય છે. બરાબર. તો એના લીધે શું થાય છે? ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. બીજી વસ્તુ, એક ગોપનીયતાનો મુદ્દો આવે છે. કારણ કે આપણે કહીએ છીએ કે ધારો કે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે એમાં જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમનો પોતાનો ઓડિયો યુઝ કરવામાં આવે છે. એમના ગીત જે છે, ગીત એમના ઓડિયોના સ્વરૂપમાં આવે છે. પણ શું એમની પરમિશન લીધી છે? હજી સુધી નથી લીધી. હમણાં જે એક્ટરેસ છે રશ્મિકા મંદાના, એમનો જે મોઢું જે છે, ચહેરો જે છે, એ કોઈ બીજી જે વુમન છે એના પર ચોંટાડવામાં આવ્યો છે, પણ શું એની પરમિશન લીધી? નથી લીધી. એવી રીતે ઘણી બધી બાબત છે કે જેમાં પરમિશન નથી લેવામાં આવતી અને ડાયરેક્ટ કરી દેવામાં આવે છે, જેમાં ગોપનીયતાના પ્રશ્નો ઊભા થાય છે. ઘણા બધા ક્ષેત્રોમાં એવા પણ પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે જે વુમન હોય છે અથવા જે બાળિકા હોય છે એમની સાથે પોતાના પ્રેમી પ્રેમિકાના કંઈ ઝઘડા થઈ જાય છે અને ત્યારબાદ એ જે પોર્ન વિડીયો હોય છે, એ પોર્ન વિડીયોમાં એ વુમનનું જે ફોટો હોય છે, એમનો જે ચહેરો હોય છે, ચોંટાડી દે છે અને એમને ફેલાવવામાં આવે છે. સો એ બાળિકાનું અથવા જે વુમન છે એમનું ડિગ્રેડેશન થાય છે, એમનું અધોગતિ થાય છે, પોતાના જીવનમાં અધોગતિ થાય છે. તો આ ગોપનીયતા ઉપર ઘણા બધા પ્રશ્નો ઉઠાવે છે. તો એના પર નિયમન મૂકવું ખૂબ જ મુશ્કેલ છે. આના પર તમે નિયમન તો મૂકશો, પણ કયા હદ સુધી નિયમન મૂકશો, કઈ રીતે તમે સજા આપશો, તે બધા ઘણા બધા પ્રશ્નો છે. તો તમારું પહેલું માળખું થઈ ગયું. પહેલું જે તમે આપણે પ્રશ્ન પૂછ્યા હતા કે નિયમન માટેની સમસ્યા, એ તમારી થઈ ગઈ. હવે આપણે એના સોલ્યુશન આપવાના છે. સોલ્યુશનમાં પહેલું સોલ્યુશન શેનું હતું? શું પૂછ્યું હતું? ટેકનોલોજીકલ. તો ટેકનોલોજીકલ સોલ્યુશન આપણે આપીશું. બરાબર. તો એક પછી એક ટેકનોલોજીકલ સોલ્યુશન આપણે જોવાનું ચાલુ કરીશું. તો પહેલી વસ્તુ કે આપણે શું કરવાનું છે?
ડીપ ફેકને ડિટેક્ટ કરવાનું છે. જે પહેલું આપણે સમસ્યા જોઈ હતી, ડીપ ફેકને આપણે ડિટેક્ટ કરવાનું છે. અને ડીપ ફેકને ડિટેક્ટ કોણ કરી શકે? જેમાં ડીપ ફેક વાપરે છે એ ટેકનોલોજી ડિટેક્ટ કરી શકે, AI ટેકનોલોજી. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા આપણે ડીપ ફેકને ડિટેક્ટ કરવાનું છે. તો શું લખવાનું? AI ટેકનોલોજી દ્વારા ડીપ ફેક ડિટેક્શન ટૂલ બનાવવાનું છે. બરાબર. અને એ ડીપ ફેક ટેકનોલોજી ટૂલ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે એ પોતાની રીતે બધી વસ્તુ શોધી લે બધી જગ્યાએથી, અને પોતાની રીતે જે શોધેલી વસ્તુ છે એને ડિલીટ કરી દે ઓટોમેટિક. એના પર કોઈ પણ માણસ હોવો ના જોઈએ. એ ટેકનોલોજી પોતાની રીતે શોધી લે કે આ વસ્તુ સાચું છે કે આ વસ્તુ ખોટું છે. બરાબર. અને ત્યારબાદ એને ડિલીટ પણ કરી દે. બરાબર. બીજી વસ્તુ, આપણે વોટરમાર્ક કરીએ છીએ. વોટરમાર્ક એટલે શું? ધારો કે અહીંયા હું વર્લ્ડ ઇનબોક્સનો સિમ્બોલ નાખી દઉં તો વોટરમાર્ક થઈ ગયું. આ લોગો જે નાખ્યો છે એ વોટરમાર્ક થઈ ગયું, કે એને કોઈ હવે હટાવી નહીં શકે. હવે આ વિડીયો કોઈ પણ રેકોર્ડ કરીને એવું ના કહી શકે કે આ વ્યક્તિ છે વર્લ્ડ ઇનબોક્સમાં નથી કામ કરતો, કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે, અથવા તો પોતાના જે યુટ્યુબ પ્લેટફોર્મ છે એમાં એ આ વિડીયો મૂકી શકશે નહીં. પરંતુ આ જે છે આપણે રેગ્યુલર લોગોને યુઝ કરીએ છીએ, રેગ્યુલર વોટરમાર્ક યુઝ કરીએ છીએ, જે પરંપરાગત વોટરમાર્ક છે એને યુઝ કરીએ છીએ. આ વિડીયોમાંથી મારે કદાચ આ લોગો કાઢવો હશે તો જેમને ટેકનોલોજી આવડે છે, જેમને ડીપ ફેક ટેકનોલોજી આવડે છે, એ ઇઝીલી આ વસ્તુ કાઢી શકશે. એની લેયર બનાવીને આ વસ્તુ કાઢી શકશે. બરાબર. તો આપણે શું કરવાનું છે? આપણે જે ટેમ્પર જે છે, નોન ટેમ્પર વોટરમાર્ક કરવાનું છે. એના માટેની ટેકનોલોજી યુઝ કરવાની છે. નોન ટેમ્પર એટલે શું? કે હું અહીંયા એવો કોઈ લોગો મૂકીશ કે જે કોઈ કાઢી નહીં શકે. ગમે એટલું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થશે ને તો પણ આ લોગો કાઢી નહીં શકે. ને નહીં કાઢી શકે એનો મિનિંગ કે શું? એ આગળ એ વસ્તુ શેર કરી શકશે નહીં. બરાબર. તો વોટરમાર્ક કેવું કરવાનું છે? નોન ટેમ્પર વોટરમાર્કમાં કઈ રીતે કરી શકો તમે? ક્રિપ્ટોગ્રાફી વોટરમાર્ક એટલે શું? ક્રિપ્ટોગ્રાફી તમે એન્ક્રિપ્ટેડ પણ કહી શકો. જેવું કહેવાય છે ને કે એન્ક્રિપ્ટેડ એટલે શું? કે એના કોડ હશે. જો તમને કોડ ખબર નહીં હશે તો તમે આ લોકોને હટાવી શકશો નહીં. બરાબર. બીજી કઈ રીતે થઈ શકે છે? એક છે તમારું ક્રિપ્ટોગ્રાફી વોટરમાર્ક, એટલે એને કહેવાય છે એન્ક્રિપ્ટેડ. બરાબર. બીજી રીતે તમે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો. બ્લોકચેન ટેકનોલોજી એટલે શું? કે મેં બનાવ્યું છે, હવે મારી વસ્તુ કોઈ પણ યુઝ કરશે ને તો મને તરત મેસેજ મળી જશે કે આણે આ વસ્તુ ડાઉનલોડ કરી છે, તું જોઈ લેજે. મને મેસેજ મળી જશે કે આણે આ વસ્તુમાંથી તારો લોગો કાઢ્યો છે, તું જોઈ લેજે. હવે તને કહેવાય કે બ્લોકચેન ટેકનોલોજી, કે જે સોર્સ છે એ સોર્સને તમામ માહિતી મળશે કે તમારા વિડીયો કોણે ડાઉનલોડ કર્યા છે, કોણે એમાંથી લોગો કાઢ્યો છે, કોણે કઈ જગ્યાએ ચડાવ્યો છે, એ બધી માહિતી મને મળશે. તો જેવો વિડીયો ચડાવશે ને હું ડાયરેક્ટ ફરિયાદ કરીશ કાં તો ડાયરેક્ટ એને સામે એક્શન લઈશ. આમાં શું થાય છે કે વિડીયો ચડી જાય છે, વિડીયો વાયરલ થઈ જાય છે, ત્યાં સુધી મને ખબર જ નથી પડતી. તો એ છે તમારી બ્લોકચેન ટેકનોલોજી. ત્રીજી ટેકનોલોજી તમારી ફોરેન્સિક ફિંગરપ્રિન્ટિંગ. ફોરેન્સિક ફિંગરપ્રિન્ટિંગ એટલે શું કહેવા માંગે છે? કે આપણા ફિંગરપ્રિન્ટ જે છે, ધારો કે મારું ફિંગરપ્રિન્ટ છે, મારું ડીએનએ જે છે એ એવું ડીએનએ છે, એવું ફિંગરપ્રિન્ટ છે કે આખા વર્લ્ડમાં કોઈનું નહીં હોય. બરાબર. તો એ રીતે દરેક વિડીયો બને છે, દરેક ઓડિયો બને છે, દરેક ફોટો બને છે, તો એનું ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ થવું જોઈએ કે એનો કોઈ કોડ હોવો જોઈએ, એની કઈ એક સંજ્ઞા હોવી જોઈએ, એનું કોઈ એક નામ હોવું જોઈએ કે જે આખા દુનિયામાં એક જ વસ્તુ છે. તો એના કારણે શું થઈ જશે કે દરેક વિડીયો જે છે, દરેક વિડીયો સિંગલ ઓડિયો, સિંગલ ફોટો થઈ જશે. હવે એના દ્વારા કોઈ ચોરવાની પ્રયાસ કરશે તો એને નવો વિડીયો બનાવવો પડશે, નવો વિડીયો નવી ફિંગરપ્રિન્ટ આવશે, તો એના દ્વારા આપણે ટ્રેસ કરી શકીએ કે આ ફોટો આમાંથી નીકળ્યો છે. બરાબર. તો એ રીતે તમારે ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ છે એનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે થઈ તમારી ટેકનોલોજીકલ. બીજી વસ્તુ શું કરવાની છે ટેકનોલોજીમાં? જે પણ વસ્તુ છે એને ઓપન સોર્સ કરવાની છે. ઓપન સોર્સ એટલે શું? બે વસ્તુ આવે છે આઈટીમાં, ક્લોઝ સોર્સ અને ઓપન સોર્સ. ધારો કે આ એક વસ્તુ હું બનાવું છું, એક કોડ હું બનાવું છું, એ કોડને હું જાહેરમાં મૂકી દઉં બધા પાસે, તેને શું કહેવાય? ઓપન સોર્સ કહેવાય. ધારો કે હું એક કોડ એવો બનાવું છું કે તમે જ્યારે અહીંયા વર્લ્ડ ઇનબોક્સમાં આવો છો તો તમે જે એટેન્ડન્સ ભરો છો એ એટેન્ડન્સ મને ઓટોમેટિકલી મારા મોબાઈલ ઉપર મળી જાય.
હવે જે વસ્તુ સિસ્ટમ મેં બનાવી છે ને એ સિસ્ટમ હું ઓપનમાં મૂકી દઉં કે આ કોડ એનો આ રીતે છે, તો તમે પણ શું કરી શકો, એને યુઝ કરીને કદાચ પોતાનું તમે ટ્યુશન ચલાવતો નાનું, તો તમે ટ્યુશનમાં પણ યુઝ કરી શકો. તો એને કહેવાય છે ઓપન સોર્સ. તો જે ટેકનોલોજી છે એમાં તમારે ઓપન સોર્સ કરવાના છે. ઓપન સોર્સ કરશે એટલે શું થશે કે હું બધી ટેકનોલોજીમાં જે વસ્તુ મુકાઈ છે એને હું સરખાવી શકીશ, કમ્પેર કરી શકીશ કે આ વિડીયો કઈ કઈ જગ્યાએ મૂક્યો છે. જો ક્લોઝ સોર્સ હશે તો હું એને મેળવી શકીશ નહીં. પ્લસ હું ડીપ ફેક ટેકનોલોજીને નાથવા માટે હું કઈ વસ્તુ બનાવું છું, તો મને જે વસ્તુ જોઈએ છે એ બધી વસ્તુ મને ઓટોમેટિક જાહેરમાં મળી જશે. બરાબર? તો એ વસ્તુ છે તમારી ટેકનોલોજીકલ ચેન્જીસ. બીજી વસ્તુ તમારે શું કરવાની છે, બીજી વસ્તુ તમારે જે કાયદાકીય પદ્ધતિ છે, કાયદાકીય પદ્ધતિમાં તમારે ચેન્જ લઈ આવવાના છે. હવે કાયદાકીય પદ્ધતિમાં કયા કયા ચેન્જ લઈ આવવાના છે? તો પહેલી વસ્તુ કે ડીપ ફેક નામનો કોઈ પણ શબ્દ આજ સુધી ભારતમાં કોઈ પણ કાયદામાં યુઝ કરવામાં નથી આવ્યો. તો પહેલી વસ્તુ કે તમારે એને વ્યાખ્યા આપો કે ડીપ ફેક એટલે શું છે, ને વ્યાખ્યા પણ કેવી, તમારી સ્પષ્ટ વ્યાખ્યા હોવી જોઈએ કે આ વસ્તુને ડીપ ફેક કહેવાય છે. પછી એના માટે તમે અલગથી નિયમ બનાવો, એના માટે તમે અલગથી નિયમ બનાવો, અધિનિયમ બનાવો કે જો ડીપ ફેક કરવામાં આવશે તો આટલા આટલા પગલાં લેવાશે, આટલી સજા થશે. બરાબર? ત્રીજી વસ્તુ, જે એક્ઝિસ્ટિંગ કાયદા છે, જે એક્ઝિસ્ટિંગ કાયદા છે, એક્ઝિસ્ટિંગ કાયદામાં તમે ડીપ ફેકને એડ કરો. જેમ કે આઈટી કાયદો 2000, આમાં તમે શું કરો, ડીપ ફેકને ઇન્વોલ્વ કરો. કારણ કે આઈટી કાયદામાં બધી આઈટીને રિલેટેડ વાતો લખી છે. આ પણ તમારો એવો જ કાયદો છે, એવું જ પ્રોબ્લેમ છે. બરાબર? તો આઈટી કાયદો અને એક્ઝિસ્ટિંગ કાયદા છે એમાં તમારે એડ કરવાનો છે. બીજું તમારે જોવાનું છે કે તમે જે નિયમ બનાવો છો એના માટે કોઈ જવાબદાર હોવું જોઈએ, એના માટે પારદર્શિતા હોવી જોઈએ. પારદર્શિતા એટલે શું કે તમારે માર્ગદર્શિકા આપવાની છે કે તમારે આ રીતે કામ કરવાનું છે. બરાબર? કોઈ વસ્તુ નથી થતું તો એના માટે જવાબદાર કોઈ ઓફિસર, કોઈ એક અલગથી પક્ષ, કોઈ એક અલગથી વિભાગ હોવો જોઈએ. તો આ રીતે કાયદામાં તમે સુધારો કરી શકો છો. બરાબર? કાયદામાં આ રીતે આપણે સુધારો કરવાનો છે. ત્રીજી વસ્તુ છે, ત્રીજી વસ્તુમાં આપણે શું કરીશું, જે સવાલમાં પૂછ્યો છે એ સવાલમાં શું પૂછ્યું છે, આંતરરાષ્ટ્રીય જોડાણ. તો આંતરરાષ્ટ્રીય જોડાણમાં શું આવશે? તો આંતરરાષ્ટ્રીય જોડાણનો પહેલો મુદ્દો જે છે કે મેઇન સમસ્યા શું પડે છે, તો આપણે અહીંયાથી કોઈ પાકિસ્તાનથી કરે છે, ઓસ્ટ્રેલિયાથી કરે, કેનેડા, યુકે, યુએસએ, ત્યાંથી કોઈ ડીપ ફેક ટેકનોલોજી દ્વારા ભારતમાં કોઈ ગુનો કરે છે, તો એના માટે કોઈ પણ સોલ્યુશન છે નહીં. તો એના માટે સોલ્યુશન હોવું જોઈએ. તો શું કરવાનું છે, આપણે ક્રોસ બોર્ડર મેનેજમેન્ટ કરવાનું છે, ક્રોસ બોર્ડર એન્ફોર્સમેન્ટ કરવાનું છે. ક્રોસ બોર્ડર એન્ફોર્સમેન્ટ એટલે શું કે ભારતમાં હશે, પછી પાકિસ્તાનમાં હશે, રશિયામાં હશે, જ્યાં પણ હશે વ્યક્તિ, આપણે એને ગુનેગારને સજા આપી શકવા જોઈએ. તો એ રીતેનું આંતરરાષ્ટ્રીય જોડાણ થવું જોઈએ. તો એ રીતે થવા માટે શું કરવું પડે કે એક અલગથી સંસ્થા ઊભી કરવી પડે. જેમ કે યુએનની સંસ્થા છે, તો યુએનની અલગ અલગ ઘણી બધી સંસ્થા છે, તો યુએનની અલગથી ડીપ ફેક નામની સંસ્થા ઊભી કરો કે જે ડીપ ફેક માટે કામ કરશે, અથવા તો એઆઈ માટે કામ કરશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કામ કરશે. તો એવી કોઈ સંસ્થા હોવી જોઈએ. મોડલ એક્ટ હોવો જોઈએ. મોડલ એક્ટ, મોડલ એક્ટ એટલે શું કે એક એક્ટ બનાવી દીધો જેને બધા દેશ લોકો એને સ્વીકારશે અને એને ઇમ્પ્લિમેન્ટ કરશે પોતાના દેશમાં. તો એ તમારું થયું મોડલ એક્ટ. બરાબર? તો આ રીતે તમારે આંતરરાષ્ટ્રીય જોડાણ કરવાનું છે. પહેલી વસ્તુ ક્રોસ બોર્ડર એન્ફોર્સમેન્ટ થવું જોઈએ કે ગમે ત્યાંથી ગુનો થાય છે આપણે એને પકડી શકવા જોઈએ, આપણે એને સજા આપી શકવા જોઈએ. એક વસ્તુ, એના માટે કોઈ સંસ્થા હોવી જોઈએ, એના માટે કોઈ મોડલ નિયમ હોવો જોઈએ. બરાબર? તો આ વસ્તુ તમારે કરવાની છે આંતરરાષ્ટ્રીય જોડાણમાં. એના સિવાય તમે શું લખી શકો, એક છે તમારે જનજાગૃતિ. જનજાગૃતિનો મુદ્દો તમે લખી શકો કે લોકોને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ ફેક છે અને કઈ વસ્તુ રિયલ છે. એના માટે ગવર્મેન્ટે નાના નાના ટ્યુટોરિયલ બહાર પાડવા જોઈએ કે તમે જે પણ વસ્તુ જોવો છો એની પહેલા તમારા મગજમાં જ્યારે પ્રોસેસ કરો છો એની પહેલા આ 5 સ્ટેપ જોવો કે આ 5 સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપ નથી, મિનિંગ કે એ ફેક છે. તો ગવર્મેન્ટે એવા કઈ ટ્યુટોરિયલ બહાર પાડવા જોઈએ.
જેમ કે આરબીઆઈની હમણાં પહેલ છે, અલગ અલગ એડવર્ટાઇઝ આવે છે કે જેમાં તમને સમજાવવામાં આવે છે કે તમને આવા ફેક કોલ આવશે, તમને આ રીતે તમને ફ્રોડ કરવામાં આવશે. તો એ રીતે તમે આમાં પણ સમજાવો, આમાં પણ તમે આખી નવી પહેલ ચાલુ કરો, એને અલગથી માર્ગદર્શિકા બહાર પાડો કે તમારે આ રીતે 1, 2, 3 સ્ટેજમાં કામ કરવાનું છે. જનજાગૃતિ એટલે કે લોકોને વધારે ખબર પડવી જોઈએ એ રીતેની પહેલ ચાલુ કરવાની વાત કરે છે, બરાબર. તો આ રીતે તમારો મુદ્દો જે છે ડીપ ફેકનો, એ મુદ્દો તમારો ખતમ થયો. તમારે જેટલી પણ વસ્તુ લખવાની હતી તમે વસ્તુ લખી દીધી. હવે કન્ક્લુઝન લખવાનું છે. તો કન્ક્લુઝનમાં તમારે શું લખવાનું છે? તો જે વસ્તુની વાત તમે કરી છે એ વસ્તુ કન્ક્લુઝનના પાછા શબ્દ લખો, તમારું કન્ક્લુઝન થઈ જશે કે ડીપ ફેક એ આજના જમાનાની અથવા તો આજના યુગની ખૂબ મોટી એવી સમસ્યા છે. આ સમસ્યાને નાથવા માટે આપણે જે વસ્તુ કીધી એ વસ્તુને રિપીટ કરો. શું વસ્તુ કીધી? સૌથી પહેલી વસ્તુ આપણે શું હતી કે આપણે શેમાં ફેરફાર કરવાનો છે? તો ટેકનોલોજીમાં આપણે એડવાન્સ થવાનું છે, પહેલી વસ્તુ. આપણે નિયમનમાં ચેન્જીસ કરવાનો છે, બીજી વસ્તુ. આંતરરાષ્ટ્રીય જોડાણ કરવાનું છે, ત્રીજી વસ્તુ. અને જનજાગૃતિ કરવાની છે. અને જો આવા પગલાં સમયસર લેવામાં આવશે તો ડીપ ફેક જેવી ઘણી મુશ્કેલીઓ જે છે એની સામે આપણે નાથવા માટે સક્ષમ બની રહીશું. અને ડીપ ફેક એ નકારાત્મક ટેકનોલોજી નથી, પરંતુ નકારાત્મકને બદલે આપણે સકારાત્મકમાં એને ફેરવી શકીશું. તમારું આખું કન્ક્લુઝન થઈ ગયું, 2 લાઈન 3 લાઈન. તો આ વિડીયો લેક્ચરમાં તમને ઇન્ટ્રોડક્શન થી લઈને કન્ક્લુઝન સુધી શું લખવું, કેવી રીતે લખવું, કયા પોઈન્ટ લખવા, કેવી રીતે તમારે મથાળું મારવું, એ બધી વસ્તુ તમને શીખવાડવામાં આવે છે. જેમ કે તમને જ્યારે બ્રેનસ્ટોર્મિંગ કરો છો, બ્રેનસ્ટોર્મિંગ એટલે શું કે તમે સવાલ જ્યારે જોવો છો ત્યારે તમને મગજમાં પહેલા સ્ટ્રાઇક શું થાય છે, એના વિભાગ કેવી રીતે પાડવા, એ બધી વસ્તુ આપણે જોઈ. તો એ રીતે તમારે જ્યારે મેન્સમાં સવાલ પૂછાય છે તો એ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે તમારા માઇન્ડમાં, ને એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. અસ્તવ્યસ્ત જવાબ હશે તો માર્ક મળશે નહીં. સરખી રીતે બધી વસ્તુ પૂછી છે, બધી વસ્તુ જો લખશે તો જ માર્ક મળશે. તો આ માટેના આપણા 78 જેટલા વિડીયો લેક્ચર ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલમાં ચડી ગયા છે, ઓલરેડી એની પ્લેલિસ્ટ બની ગઈ છે. તો એક નાનકડી એવી વિનંતી છે કે તમે એ પ્લેલિસ્ટમાં જાઓ અને પહેલા નંબરના વિડીયોથી 78 નંબરના વિડીયો સુધી ડેઇલીમાં 1 અથવા તો 2 વિડીયો જોઈ કાઢો. જે ફેબ્રુઆરીમાં 19 તારીખે એક્ઝામ આવે છે એમાં ખૂબ ઉપયોગી તમને બની રહેશે, બરાબર. બીજી વસ્તુ કે આપણે અહીંયા વર્લ્ડ ઇનબોક્સમાં 8 તારીખથી એક નવી બેચ લોન્ચ થાય છે, 22 તારીખથી એક નવી બેચ લોન્ચ થાય છે, જે જીપીએસસી ક્લાસ 1-2 માટે છે, બરાબર. તો જીપીએસસી ક્લાસ 1-2 ની 22 તારીખથી જે બેચ લોન્ચ થાય છે એનો સમય બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી રહેશે. અને જે પણ વિદ્યાર્થીઓને ઈચ્છા હોય તો એ તમે બધા અહીંયા આવી શકો છો. અને ઓફલાઈનનું શિક્ષણ વર્લ્ડ ઇનબોક્સનું સૌથી ઉત્તમ છે અને એ શિક્ષણ દ્વારા તમે ભવિષ્યની એક્ઝામમાં જરૂરથી પાસ થઈ શકશો. તમારો સિલેબસ જે છે એ સિલેબસ તમને કમ્પ્લીટ કરાવવામાં અહીંયા આવે છે. અને 4 કલાકનું તમારો આખો બેચનો ટાઈમ હશે, 1 થી 3, અને ભવિષ્યમાં તમારો 3.5 થી 5.5 પણ થશે. અલગ અલગ પ્રકારની ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, કરંટ અફેર ટેસ્ટ, જીકે ટેસ્ટ, જીએસ ટેસ્ટ, એવી અલગ અલગ પ્રકારની ટેસ્ટ લેવામાં આવે છે. તો એ ટેસ્ટના દ્વારા તમે પોતાનું જે પરિણામ છે એને વધારે સારું કરી શકશો. મેન્સ માટે તમારી અલગ અલગ પ્રકારના જવાબો તમને અહીંયા લખાવવામાં આવે છે, તમારી મેન્સ માટેની ટેસ્ટ લેવામાં આવે છે. તો આ ઉત્તમ જે ક્લાસીસ પ્રોવાઈડ કરે છે એનો તમે લાભ લો અને જે આપણી 22 તારીખે નવી બેચ ચાલુ થાય છે એ તમે અહીંયા આવીને તમારું નામ નોંધાવી શકો છો. તો ચલો મિત્રો, આપણે નવા સિરાથી પાછા મળીશું. અને એ વસ્તુ જસ્ટ મિનિટ, યસ. સો એ જે આપણે વાત કરી છે એ વાતને તમારે વળગી રહેવાનું છે, તમારે આ વિડીયો લેક્ચરને ફોલો કરવાનું છે. અને તમારે જે મેન્સ એક્ઝામિનેશન આવે છે એમાં તમારે સૌથી વધારે સારું પ્રદર્શન કરવાનું છે. તમને બધાને પ્રિલિમ્સ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક, અને આવનાર મેન્સ એક્ઝામ જેને આપવાની છે એને પણ બધાને બેસ્ટ ઓફ લક. ચલો, જય હિન્દ, જય ભારત.